ધરતી કચ્છની પાવન ધરતી કહેવાય. એમાંય કચ્છ કહેતા અંજારની પાવન ધરતી માથે સોનાનો સૂરજ ઉગ્યો હોય અને એમાંય ત્રણ પરંપરાની નાય મારો દેવી લોક સમાજ આજ ભાવથી માના મેળાની માઈપા આજ ભેગો થયો હોય. તારીખ 12 બીજો મહિનો 2024 ની સાલ અને એમાંય સોમવાર આજ માં ચારબાયુ કહેતા મારી રાજા વીર વિક્રમના પૂજાપાની દેવી માં જોગણી, મારી માં લાલબાઈ ફૂલબાઈ અમરબાઈ કેહરબાઈ આ ધરતીના જલેસાની દેવી કહેવાય. માં ચારબાયુ માં જોગણી એમાંય આ કચ્છના જલેસાની દેવી કયો ને તો મારી કચ્છની રણની દેવી એ મારી હાંડડી માથે અસવાર થઈ અને આજ અંજારની ધરતી માથે આજ સોનાનો સૂરજ ઉગાડ્યો હોય. મારી રણની દેવી રણુકારી હાંડડી માથે અસવાર થઈ આજ મારા ત્રણ પરગણાની નાચના દર્શન કરાવવા આવતી થઈ હોય. બાપ હડકભાઈ જેનું નામ લેતા આપણા 56 કરોડ વાળા ઉભા થઈ જાય. ઈ મારી લાવરી પુત્રીના હણગારની દેવી એ મારી માં હડકભાઈ કદાચ કોઈ મારી કાળી મેળની માલપા મારા દેવી પૂજક સમાજની માલપા કોઈ મારી નાચના દીકરાને કોઈ મારા દેવી પૂજક દીકરાને કદાચ હાલતો હડકવા આલ્યો હોય ને બા અને કોઈ મારા હડકવાના નામની અરજી કરે અને હાલતો હડકવા નો વાળું ને તેની મને હડકવાને ખોટ લાગી જાય બા, ખોટ લાગી જાય બા. આજ મારી માં હડકવાય માં કચ્છની રણની દેવી અને માં ચારવાયું ગાદી માથે વિરાજમાન હોય અને એના મંદિરનું આયોજન આજ ભાવથી અંજારની ધરતી માથે કાલ 13 તારીખ છે મિત્રો, બીજો મહિનો 2024 ને મંગળવાર માના મંદિરના માના મઠના કળશનું આયોજન છે વાલા. આ ઈ દેવ ડાયરાનો આયોજન ભાવથી કરવામાં આવ્યું છે મિત્રો. કારણ કે આજ અમે પહેલી વખત કચ્છની ધરતી માથે કીધું છે ને કે 12 કવે બોલી બદલાય, ગોવાની ધોણું બદલાય, પણ આજ ભાવથી માના દર્શન માટે કચ્છની ધરતી માથે આવ્યા છે વાલા. પણ ઈ મારા દેવી પૂજક સમાજનો એવો ભાવ હતો, તમામ ભાઈઓનો ભાવ હતો યોગેશભાઈ એક વખત અમારા અંજારની ધરતી માથે આવો. ઈ માનો મહિમા, ઈ માતાજીની વાતો, ઈના પરચાની શું વાત કરવી વાલા. કદાચ કોઈ મારી મેવાડું નાચ માથે મારા દેવી પૂજક સમાજ માથે આંગળી સીધે અને પોસાનો ઉત્તર નો લવલે તેથી અંજારની ધરતી માથે હું 4 ઉજળની દેવી, હું કચ્છની રણની દેવી, એ હું લાવરી પુત્રીના હણગારની દેવી હડકભાઈ બેઠી નો કહેવાય બા. અને ભાવથી
આજ તમામ આપણા ત્રણ પરગણાની નાતને તમામ મારા દેવી પૂજક સમાજ ભાવથી આયા હોય, કારણ કે એક માતાજીનો સોનીરો મઢડો અંજારની ધરતી માથે આપણું ધામ બનવા જઈ રહ્યું છે। એ મારી ત્રણ પરગણાની નાતનું આજ આ જગ્યામાં ધામ બનવા જઈ રહ્યું છે, એટલે તમામ ભાઈઓને એક નમ્ર વિનંતી, ખાસ વિનંતી છે કે જેવી શક્તિ એવી ભક્તિ કરજો। 50, 100, 500, 1000 લાખો રૂપિયા ભાંગશો ને આ દેવીના કામની માલપા, જેવી શક્તિ એવી ભક્તિ વાપરજો આજ, કારણ કે કીધું છે ને કે ટીપે ટીપે સરોવર બને, કાંકરે કાંકરે પાળ બંધાય। એટલે આ માનો મઠનું આયોજન કરવાનું છે વાલા, અધૂરું માના મઠનું કામ પડ્યું છે વાલા, પણ ઈ તર પરગણાની મારી નાત થઈ, જેવી શક્તિ એવી ભક્તિ 5-25 વાપરશો ને આ જગ્યામાં માનો સોનેરી મઢડો બનશે। જુગ જાશે જુગનો પાયો રહેશે ને ત્યાં સુધી કદાચ તમારા 5-25 રૂપિયા આના કામની માલપા ભળશે ને, એ કદાચ દવાખાનાની માલપા આ દેવી તમારા પૈસા નહીં ભાંગવા દે, કારણ કે એના કામની માલપા તમે 5-25 વાપરો ને તો કોઈ દી દવાખાનાની માલપા ભાંગવા ન દે। મારી 4 ઉગણની દેવી, મારી રાજા વિક્રમની દેવી, મારી કચ્છની રણની દેવી, મારી માં હરક હોય, એટલે ભાવથી આજ મન મૂકીને 5-25 વર્ષ જો, કારણ કે નાણું મળશે રળતા, પણ આવું ટાણું કાયમ નથી આવતું। સમય 5 વર્ષથી વાપરો ને તો લખી જાય, કોઈ સમયે કોઈ દુઃખ પડી જાય ને તો દુઃખની વેળાની માલપા આવી, અને દવાખાનાની માલપા ડોક્ટરનો વેર લઈને આ દેવી, કદાચ કોઈ કોરાટની માલપા દુઃખ પડે ને તો સિસમ કોરાટનો જજ બની જાય, આ ઈ દેવી સેવા। એટલે તમામને નમ્ર વિનંતી વાલા 5-25 વાપરજો ભાવથી, એટલે પ્રેમ ભાવથી માની એવી જોરદાર જે બોલો। અમારા ચંદુભાઈ નો ભાવ હતો કે 22 તારીખ 22મી જાન્યુઆરી અયોધ્યાની માલપા જે રામચંદ્ર ભગવાનનું જે પાવન ઈ જગતની માલપાના બેસણા થયા ને વાલા, તો સૌ પ્રથમ એમની જોરદાર જય બોલવાની છે વાલા, કારણ કે આ એવો સમય છે 500, 600, 600 વર્ષ થઈ ગયા, પણ આ આપણા સમયની માલપા જે રામચંદ્ર ભગવાનના બેસણા થયા ને, આવનારી પેઢી આવશે ને એને જગતની માલપા એક એવો દાખલો થશે, આપણે કહેવા થશે કે જ્યારે બેસણું ત્યારે ઈ સમયની માલપા અમે હાજરા હતા, લાવ્યો હતા, કારણ કે ઈ ત્રિલોકનો મારો નાથ કહેવાય રામચંદ્ર ભગવાન। એટલે સૌ પ્રથમ અમારા ચંદુભાઈ નો ભાવ હતો કે એમની જોરદાર જય બોલો, અને એવી જોરદાર જય બોલો કે આજ અંજાર નહીં, પણ કચ્છ નહીં, ગુજરાત નહીં, હિન્દુસ્તાન નહીં, પણ ધરતીના 4 છેડાની માલપા એમ થવું કર કે આજ અંજારની ધરતી માથે રામચંદ્ર ભગવાનનો જયકારો બોલવાલા। એટલે સૌ પ્રથમ રામચંદ્ર ભગવાનની જોરદાર જય બોલવાલા। બોલીએ રામચંદ્ર ભગવાનની, ચાર કયું માતની, કચ્છની રણની દેવીની, હડક કોઈ માતની, બોલીએ મારી દેવાળું, મારી દેવાળું માતની દે।
ભાવથી સનાવરણો સૂરજ ઉગ્યો હોય આજ જાણે માના મંદિરની માલમાં જાણે આપ ઉગ્યું હોય બાપ, જાણે એવો એક ચંદ્ર ખીલ્યો હોય બાપ 16 કળાની માલપા. આજ ગ્યામાં માં ચાર બયું, માં લાલબાઈ, ફૂલબાઈ, અમરબાઈ, કેહરબાઈ માંડવે આજ ભાવથી રંગવા આવતી હોય બાપ. હે ચંદ્ર ખીલ્યો છે 16 કળાએ, સૂરજને શરમ આવે રે. ચંદ્ર ખીલ્યો છે 16 કળાએ, ત્યાં તો મારી ચાર બાઈ માડી માડી ત્યાં તો મારી ચાર બાઈ માડી માંડવે રમવાયા રે. ચંદ્ર ખીલ્યો છે 16 કળાએ, સૂરજને શરમાવે રે. ચંદ્ર ખીલ્યો છે 16 કળાએ. આજનો મડડો એવો રૂડો લાગતો હોય બાપ, એના મોટની માલપા જાણે આપ ઉગ્યો હોય. 9 લાખ તારા, 9 લાખ તારા એમ કહેવાય છે. આજ આખો આભા મંડળ માં ચાર બયું, માં કચ્છની રણનીતિ, માં હડકમોયના મઢડે આખું આબ જાણે ઉગ્યું હોય એવો રૂડો મઢડો લાગતો હોય બાપ. અને આવો મારો દેવી પૂજક સોનમી સમાજ કહેવાય, સમજુ સમાજ, સમજુ ડાયરો કહેવાય. આજ આવી અને આ માંડવાની શોભા વધારતો હોય વાલા. એટલે તમામ દેવી પૂજક સમાજ જે બહારથી મહેમાનો આવેલા છે ને ભાવથી, એમને સૌ પ્રથમ એમનું સ્વાગત મિત્રો તાળના ગળગાટથી કરો વાલા. હા, આ બે હાથ ઊંચા કરી તાળી પાડો. હા, આ તો મારા દેવી પૂજક સમાજના નામની ભાવથી તાળી છે. હા, એટલે સ્વાગત કરવાના છે ભાવથી અમારા સચિનભાઈ બામરોલિયા. આવેલા તમામ મહેમાનો, મારી હાથ જોડી તમને વિનંતી છે, જેટલા ગેટ આગળ ઊભા બધા ભાઈ જ્યાં દેવીને માનતા હોય નીચે બેસી જાઓ ભાઈ. જેટલા માતાજીને માનતા હોય બધા બેસી જાઓ. હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે. ને જેટલા ગેટના બહાર ઊભા બધા ભાઈઓ અંદર આવી જાઓ. બધા આવી જાઓ અંદર. હવે આપણે સ્વાગત કરવાનું છે, એટલે જે ભાઈ આપણા સમાજના નામ બોલાય જરાક આગળ આવી જાજો. બરોબર. આપણા કલાકાર એવા યોગેશભાઈ રાફુકિયાનું સ્વાગત કરશે, ચંદુભાઈ, ચમનભાઈ ભંકોરિયા, તો એમનું સ્વાગત કરશે. આપણે સ્વાગત થાય એટલે તાળીના ગણગણાટથી વધાવી લેજો. આપણી સમાજની ફરજ છે. કરો. યોગેશભાઈ રાફુકિયા આપણા કલાકારનું સ્વાગત કરે છે, ચંદુભાઈ, ચમનભાઈ ભંકોરિયા.
આપણા યોગેશભાઈ રાફુકિયાના મહાન ગુરુ કહેવાય એટલે કે એમના પિતાશ્રી દિનેશભાઈ રાફુકિયાનું સ્વાગત કરશે રાજુભાઈ ચંદુભાઈ ગરોદરાવાળા. દિનેશભાઈ રાફુકિયાનું સ્વાગત કરશે આપણા રાજુભાઈ ચંદુભાઈ ગામ ગરોદરાવાળા. આપણા બેન્જો માસ્ટર એવા વિનુભાઈ લોરિયાનું સ્વાગત કરશે કેતાભાઈ કચરાભાઈ ગામ વિસોરાવાળા. કેતાભાઈ કચરાભાઈ. કેતાભાઈ કચરાભાઈ. દ્વારકા કાનજી ગામ નાના હરિપરાવાળા. દ્વારકા કાનજી સ્ટેજ ઉપર આવી જાય. આપણા વિનુભાઈ લોરિયા બેન્જો માસ્ટરનું સ્વાગત કરશે દ્વારકાભાઈ કાનજીભાઈ નાના હરિપરાવાળા. તો આપણે તાલીના ગણગણાથી વધાવી લો. આપણા ડાક માસ્ટર અર્જુનભાઈ લોડિયા એમનું સ્વાગત કરશે ભલુભાઈ મફાભાઈ ગામ ટ્રેટના. ડાક માસ્ટર અજીતભાઈ લોડિયા બેન્જો માસ્ટર અજીતભાઈ લોડિયાનું સ્વાગત કરશે દીપકભાઈ લદાભાઈ ગામ મદેશના વાળા. તાલીના ગણગણાટથી વધાવી લો. તાલી પાડવામાં કઈ નહીં જાય ભાઈ આપણો. આવ મફતમાં પડે છે વાલા. અજીતભાઈ લોડિયા બેન્જો માસ્ટર જાંજમાં. હા મારો દેવી દીરક સમાજ. હા આપણા મિત્તલ સાઉન્ડ સર્વિસ વેરાવળ
જગીભાઈ નું સ્વાગત કરશે સુરેશભાઈ બબાભાઈ ગામ કાંચવાડા. આપણા વિરાજભાઈ પેડ વાદક એમનું સ્વાગત કરશે પ્રેમજીભાઈ મનીલાલભાઈ ગામ વીરસોરાવાળા. પ્રેમજી મનીલાલ ગામ વીરસોરાવાળા. ભરતભાઈ પંકોડાવાળા. વિરાજભાઈ નું સ્વાગત કરશે ભરતભાઈ ગામ ભંકોડાવાળા. આપણા શક્તિ સ્ટુડિયો એસવી શક્તિ સ્ટુડિયો એમનું સ્વાગત કરશે વિજયભાઈ નું સ્વાગત કરશે બુધિયાભાઈ અમીરભાઈ સદાતપરાવાળા. હવે તો થોડા ગળગાટથી વધાવો ભાવથી ક્યાં મજોડી અને ક્યાં કચ્છની ધરતી વાળા આજ ભાવથી સેવા આપી રહ્યા છે વાળા. આપણા લાઈવ વિડિયો ચાલુ જશે. સ્વાગત કરે તાલીના ગણગણાટથી વધાવી લો. આપણા સમાજના એવા ગામ અંજારની અંદર મેં આપણી જે કલમવાળા ભુવાજી છે એવા દલુ ભુવા ગામ બળિયપવાળાનું સ્વાગત કરશે પ્રહલાદભાઈ પરસોત્તમભાઈ ગામ નાના હરિપરાવાળા. તાલીના ગણગણાટથી વધાવી લો ભાઈ. આપણા સરતિયા એવા ગામ અંજારના આપણા સરતિયા તરીકે રાખેલ છે એવા બુધિયાભાઈ અમીરભાઈ સદાતપરાવાળાનું સ્વાગત કરે છે સચિનભાઈ તુલસીભાઈ બામરોલિયા. ભાઈ મારી બારગામની નાથ અંજારની નાથ ત્રણ પરગનાની સમાજ તથા સમસ્ત દેવી પૂજક સમાજ જેટલી આવેલી છે બધાને નમ્ર વિનંતી કે શાંતિથી ડાયરો જાળવીએ આપણે ને લાઈવ પ્રસારણ ચાલુ છે એટલે એ પ્રમાણે શાંતિ જાળવવા વિનંતી. ભાવથી સર્વ દેવી પૂજક સમાજનું સ્વાગત કર્યું વાલા. પણ આજ કચ્છ તમારી અંજારની ધરતી જગતની માલપા કહેવાય છે ને કે શિયાળે સોરઠ બોલો ઉનાળે ભલે ગુજરાત સમાસે બોલો વાગડ. પણ આ કચ્છની એવી ધરતી છે ને જગતની માલપા કે આ કચ્છડો બારે માસ ભલો છે વાલા. કચ્છની માટેની માલપાવી સુગંધ છે વાલા. શું વાત કરવી. ભાવ પ્રેમ ભાવ છે ને મોટી વસ્તુ છે. આજ અંજારની ધરતી માથે
માં જોગણી માં ચાર બાયું માં લાલબાઈ ફૂલબાઈ અમરબાઈ કેહરબાઈ માં રણની દેવી કચ્છના ટોડાની દેવી કહેવાય માં હડકમોય આજ ભાવથી આજના દર્શનનો લાવો મારો દેવી જગ સમાજ ત્રણ પરગણાની નાત આવ્યો છે એની શું વાત કરી હે જાણે આ મંદિરિયા માયા માં ચાર બાયું તમારી આરતી હે રમે તારલા આય રમે રમે તારલા તારલા નવલ કલા મારણની દીવી તમારી આરતી હે જાણે યા મંદિરિયા માયા વાવડા વસંત થઈને અરે વાય છે દરિયાના લોટકાની આરતી ગવાય છે હે ગાજે ગાજે નગારે તારે ને માં હડક મોઈ તમારી આરતી હે જાણે આ મંદિરિયા માયા એવા માના મોડની માલપા જાણે આ ભૂગ્યો હોય બાપ એટલે ભાવથી તમામ મારા દેવી બીજક સમાજ ત્રણ પરગણાની નાચને ભાવથી કહેવાનો વાલા કે આજ કચ્છ સંજારની ધરતી માથે આજ ભાવનો મેળો ભેગો થયો અને કીધું છે ને કે મરું પણ માંગુ નહીં આપણે તન કે કાજ પણ આ માના આંગણે મોહે માંગતા ન આવેલા એટલે ભાવથી તમામ અમારા બહેનો દીકરીઓને નમ્ર વિનંતી અમારા તમામ ભાઈઓને તમામ દેવી સમાજને તમામ પ્રગણાની મારી નાચને કહેવાનું આવે છે વાલા કે જેવી શક્તિ ભક્તિ પણ માની આરતી ખાલી ન જવી પડે કારણ કે આજ અમારું એસવી વિડિયો મજેવડી શક્તિ વિડિયો મજેવડી વાલા ભાવથી લાઈવ આપી રહ્યું છે કચ્છની ધરતી માથે વાલા આજ કચ્છમાં નહીં ગુજરાતમાં નહીં ધરતીના ચાર છેડાની માલપા YouTube ખોલો એટલે આ માડવો લાઈવ થઈ રહ્યો છે વાલા એટલે તમારા પૈસા પેલા ફેલ જાય છે ને વાલા 5 પછી વાપરો અને 5 ના 5000 દેવા વાળી મારી હજારો હાથ વાળી એ મારી ચાર ઉગંડી દેવી મારી રણની દેવી મારી માં હડક નો છે વાલા ઇના કામની માલપા 5 પછી વાપરશો ને જગતની માલપા તમારા દુઃખની માલપા આવીને ભાગ લેશે બાપ એટલે ભાવથી માની આરતી બતાવજો અને આરતીમાં કોઈ બાકી રહેશો નહીં તમામ ભાઈઓને નમ્ર વિનંતી વાલા છે